માહિતી ખોટી છે. તો દાદા તમે અહીંયા હું આવ્યો? હું થોડો અહીંયા આવ્યો છું. તો મને લાવ્યો કોને? તો કાણે કેમ? એ મને હું તો બીડી બાકસ લેવા નીકળો તો મને કે હાલો 20ના ગાંઠિયા ખાઈને વી આવો. હું તેની વાહે બે ગયો, મને ખબર નથી આ મુવો લાવવાનો તો. આ ઓકે, તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે? બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી જાણી કચુંબર કરીને બોલમાં નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને બે કુંડો ખોડો ગાળવાનો. ખોડો ગાળીને એક ખોબો કચુંબર હાલવાની. કચુંબર આવેલા પછી માથે એક ખોબો ઘેંટા બકરા લીંડી હાલવાની. લીંડી આવેલા પછી માથે ઢોકી દેવાનું. 2-4 કરશા પોણી હાલવાનું. પોણી આવેલા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેંટા બકરા લીંડી બટેકાન કચુંબર બંને નક્કી કરતા કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં લેવા જાવ? આવી ગોલ્ડન માહિતી ક્યાં લેવા જાવ? એ તો બાપ પાસેથી શીખવાનું છે. બાપે કઈ ઓછું નથી શીખવાડ્યું, પણ ભૂલી ગયા છીએ આપણે. આપણે ભૂલી ગયા છીએ. મને માફ કરજો, આજની તારીખની અંદર આજના યુવાનો એટલું ફાસ્ટ હાલ્યા જાય છે ને, એવા યુવાને કહું થોડાક ધીમા પડી જાવ. થોડાક ધીમા પડી જાવ. કોઈ પણ ધંધો કરો ને, ચાણક્ય નીતિ એવું કે, વિદુર નીતિ એવું કે 1000 દિવસ માંગે. 1987 થી આ શીતલ આઈસ્ક્રીમની શુભ શરૂઆત થઈ અને અહીં સુધી આજે 16 દેશોમાં 7 રાજ્યોમાં આ મહેનત બોલે છે. આજના યુવાનોને હાથ જોડીને પ્રાર્થના કરું કે શોર્ટકટનો ધંધો કોઈ દી નહીં કરતા. છેલ્લે તકલીફ થાય, ચીઠીઓ લખવી પડે અને પછી ચીઠીઓ લખી લખીને વ્યા જાય કે હવે તમે સંભાળી લેજો. હું તમે ન સંભાળી એકા ગામ થોડો સંભાળવા આવે આમાં. એક બેન વલોપાત કરતા છે, એના જે ધણી હતા ને સ્વર્ગમાં ગયા, એટલે વલોપાત કરતા આખું ગામ આવ્યો, ધારાસભ્યો બધા પ્રમુખો ઉપપ્રમુખો બધા અહીંયા ગામમાં આવ્યા સાંત્વના દેવા માટે. અને બેન રોતા હતા, અરે પણ મારું કોણ. એટલું બધું શું લઈ જાય મારું કોણ? ઓલો સરપંચ બોલ્યા, બેન ચિંતા કરીમાં, હું તારો ભાઈ જ છું, હું કામ ચિંતા કરે? હું તમ તાર હાંચવી લે મારી બેન, ચિંતા કરીમાં. પણ અમે તો બધું સમજપડા છોકરાઓને મોટા કેમ કરવા? અરે ચિંતા કરીમાં બેન, સરપંચ બોલ્યા પાછું, બેન ચિંતા કરીમાં, હું બેઠો છું ને, હું ભાણિયા ભાણિકીઓને જેમ એવી રીતે મોટા કરી નોકરીએ ચડાવી દે અને લગ્ન પણ કરાવી દે. કાંઈ વાંધો નહીં, મારે ઓળતા હતા અને ભેળું મારે ચારધામની યાત્રાએ જવાનું ભાઈ. સરપંચ પાછું બોલ્યા, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે ને, આપણે બેન ભાઈ 2 ચારધામની યાત્રાઓ કરશું અને ભાઈ બી જ નાઈને આવશું. પણ એનો કાંઈ વાંધો નથી, આ 15 લાખનું દેણું ખર્ચો ગયો, 15 લાખનું દેણું ખર્ચો ગયો, બિલ મુક્તો ગયો, આનું શું કરવું? ત્યાં સરપંચ બોલ્યા, એ બધા ઉભા છો, એકાદો કોક જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું થોડો કરી દઉં ભાઈ. બે હાથ જોડીને પ્રાર્થના કરું, શોર્ટકટનો ધંધો ન કરતા. જેથી એવા નબળા વિચાર આવે ને આત્મહત્યા કરવાના, ક્યાંય વ્યૂ જવાના, તો બે હાથ જોડીને પ્રાર્થના એટલી કરવી છે, માના ખોળામાં માથું મૂકી દેજો એકવાર. માના ખોળામાં માથું મૂકીને એક વખત કહેજો કે માં મારી ભૂલ થઈ ગઈ, મારાથી ખબર નહીં કેમ કે આપણે અહીંયા છે ને એક માઇનર પ્રોબ્લેમ છે આપણા બધાનો. પેલે મહિને ધંધો ચાલુ કરે, 6 મહિને પૂછવાનું ચાલુ જ કરી દે, ક્યાંક જોણ હોય તો કહેજો ને કંઈક, પણ એને પગભેર થવા તો દો. એનું નથી કરી શકતો તો આમાં બધાનું ક્યાં કરશે? આ 1000 દિવસ તો એને માગવા દો, પેલા એને ધંધે તો ચડવા દો, એનો અનુભવ તો કરવા દો. એ આપણી જવાબદારીમાં એક પુરુષ આવી રીતે ફેલ થઈ જાય છે, એનું કારણ માને હાચવવાની, બાપને હાચવવાનો, દીકરા દીકરીઓ ભાઈ બહેન સમાજને હાચવવાના, કુટુંબોને હાચવવાના, વ્યવહારોને હાચવવાના, એમાં આદમી ઢીલો પડી જાય છે. એને કોઈક હૂંફ દેવા વાળું હોવું જોઈએ. આ ધંધા અત્યારે એવા થઈ ગયા, સાંજે 9 વાગે જાગે, 10 વાગે દીવાબત્તી કરે, 11 વાગે માર્કેટમાં જાય ને 12 વાગે એક જ ફોન ચાલુ કરે, હાલો કઈ પીડ્યા છે? 200 જોતા હતા, કેમ નથી થાય એવું? 2 લાખ થાય તો કરી દો ને. એમ 80% હતા. તો ઓલો સામે એવો આવે તો અંબાવું નકર ધીમે ધીમે લંબાવું. પછી બિચારો ટેન્શનમાં આખો દી પૈસા થાય નહીં. 100 વાગે બીજાને ફોન કરે, હાલો કઈ પડ્યું છે? બધું લઈ લીધું.
હમણાં લાવ્યા છે ને એ મને મારે થાકી ગયો બિચારો, જડે ઠીક છે, નો જડે કાંઈ નહીં. ઘેરે વાટો જોતા કઈ તાર પપ્પા આવશે. છોકરી ફોન તો કર, હવે ઘરમાં હોય એટલે બધાને ફોન, બધાય છોકરી કાપને જો ટું ટું થાય. ટાવર વાળા મારા ફોનમાં તારા બાપને ગોતે ફોન ઉપડ્યો, હાલો ક્યાં છો તમે? બહાર છો, બહાર બહાર. પણ બહાર ક્યાં છો? કીધું ને બહાર છો. પણ તમે કઈ ખાધું કે નહીં? માસુરું વાટ જોઈ છે. હા તો તમે ખાઈ લો, વાર લાગશે. પણ તમે ખાધું કે નથી ખાધું? ખાઈ લેજો ને. શું ખાધું? બારા નીકળી દાવ મારો બાપૈયો, સાત્વિકતામાં ખીચડી કઢીમાં મોટા કીડા. તમે જોવો તો ખરા કેટલા શાસ્ત્રો આપણને આપ્યા છે. જે દીકરો કદાચ દેણું કરીને બાપ પાસે એક વખત જાયજો, આ મારો અનુભવ કહું તમને, દેણું કર્યું હોય ને એક વખત બાપ પાસે જઈને ખંભે હાથ મૂકીને એમ કહો કે અથવા હાથ જોડીને એટલું કહી દો કે મારા મિત્રો ખોટા હતા અને મારાથી પગ લપસી ગયો, મારી જિંદગી બરબાદ થવાની છે, એટલું દેણું થઈ ગયું છે. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે બાપા મને મરવા દો. બાપો એમ મરવા દે તો બાપા શું કહે ખબર? મુંજાતો નહીં, વરહ હારી ગયા છે, જિંદગી નથી હારી ગયા. સમજાય ને વંદન. બાપ દીકરો ફરીથી મહેનત કરીને ફરીથી આપણે ઊભા થવું. દેણું થઈ ગયું એટલે એનો મતલબ એવો નથી કે ત્યાંથી દિવસો પૂરા થઈ ગયા. તમે જો ગમે એવું સ્ટાન્ડર્ડ પિક્ચર હોય ને, સ્ટાન્ડર્ડ પિક્ચર એમાં વધારે મુશ્કેલી હોય હીરાને જ આપી હોય. હજી કામે જાય ત્યાં બેન દવાખાને મૂકવાની હોય ને એ ઘોડું તબડક તબડક કરતું ત્યાં પોગાડવાનું, કેટલી હીરાને તકલીફ હતી. તઈથી હીરો બન્યો. ઈશ્વરની ફિલોસોફી ઈશ્વરની પિક્ચરમાં એમ જ છે, જે હીરો હોય ને એની ઉપર જ વધારે એટલી તકલીફો હોય, પછીથી હીરો ચમકે. તમે કેમ ન સમજા? 1987માં જ્યારે જગદીશભાઈ આ રૂડી શરૂઆત કરીએ છીએ તો હું એ સમયમાં એને તકલીફ નહીં પડી હોય? પડી જ હોય. તો 5 કેવા વાળા મળ્યા છે ભાઈ હા રેવા દો, આ બધું ન કરાય. એ ચડ ઉતર કરીને આવે ને તજી એને શિખર પ્રાપ્ત થાય. એમનેમ નથી થતું. એટલે આજના યુવાનોને કહું ખાસ કે થોડું ઘણું ક્યાંય આમ તેમ થતું હોય ને તો જરી ઘેરે કહી દેવું, હાઈ કે ન રાખવું. હાલે છે બહુ સારું હાલે છે, એમાં મૂકી તકલીફ થઈ જાય આમાં. કેમ કે આપણા બાપે આપણને પ્રેક્ટિકલી મોટા કર્યા. શબ્દો ઉપર ધ્યાન દો. 2-3 વાતો કરીને મારે વાણીને વિરામ આપવી. પ્રેક્ટિકલી મોટી કઈ રીતે કર્યા? 3 ફૂટની ઓસરી હોય અશ્વિનભાઈ, બા હુપડું લઈને કઈ તલ ઝાટકતી હોય, મગ ઝાટકતી હોય, અને 2 દીકરા ફળિયામાં ખાડા કરતા હોય, 1-2 ઉથરેટી ઉપર રમતા હોય ને એકાદો વળી ઢાંઢા પાવા ગયો હોય, અને એ એક હજી આમ ગોઠણિયા પર ધીમે ધીમે મોટું થતું હોય ને તો બા શું કે આવી હાલ માર દીકરો હાલ આવી, શું ઓસરીને કોર આવી ગઈ પડી જાય, હાલ માર દીકરો હાલ હાલ લે અહીંયા હાલ આ રસીલા આને લેજો આ પડી જાય હાલ આવી. તો બાપા બેઠા બેઠા શું કે ખબર? ધૂપકો માર મારો દીકરો, ધૂપકો માર. હવે તમે ઘડીક સાનમુના બેહોન પડશે વાગશે, ધૂપકો માર લે. પણ ઘડીક નહીં રહે, આને લઈ ગયા ને કાજ્યું ક્યાં ગયું? હાલ ધૂપ હાલ મારો દીકરો ધૂપકો માર. બાપો ધૂપકો મારવાનું કે છોકરો ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે અને ગાંગરોટો સડાવે. પછી બાપો બીડી ઠારીને શું કે ખબર? ઊભો થઈ જાય મારો દીકરો, જો કીડી મરી ગઈ, જો મકોડો મરી ગયો. હવે આપણે એના પેટના ને કીડીયું મકોડાનું વિચાર્યું, પણ એની પાછળની ફિલોસોફી એ હતી કે અમારી હાજરીમાં તમે પડો છો, અમારી હાજરીમાં તમને વાગે છે ને અમારી હાજરીમાં તમે રોવો છો તો તમારો બાપ જીવતો છે એટલે ઊભો કરી લે. કાલ સમાજમાં પડશો તેથી તમારો બાપ નહીં આવે ઊભો કરવા, તમારી હાથે ઊભું થવું જોઈએ. આવી ફિલોસોફી કોણ આપે? પણ થાય છે હું બાપનું નથી સાંભળવું. 30,000 ભરીને કોઈ ખારા માણસને સાંભળવા જવું. સમજાય ને વંદન કે ઓલું પુસ્તકનું વિમોચન કર્યું છે અને સાંભળવા જેવા, પણ થોડુંક બાપને થોડુંક સાંભળી લો. અમને તો યાદ છે શનિવારની નિહાળ 11 વાગે નિહાળ પતી જાય ને એટલે વાડીએ સીધું ભાતનું ડબલું પકડાને જઈએ ને બાપો બિચારો હાથી હાંકતો હોય. એ ભાદરવા મહિનામાં 26ની જાળીએ માંડવીમાં હાંકવાનું થયું હોય ને બાપા ઠાકી ગયા હોય, 7 વાગ્યાને બહરાટી કરતા હોય. એ રાહ પાકતો હોય ને એને આમ આમ ખરપી આમ દબાવી રાખે, હાલ હાલ રાહી લે તું, એટલે આપણને રાહી લેવડા એ હાલો એ કરો એ ઓલા મુજડાને લે જો રાત્રો ભાગે લે રાખે આમ રાખે. એટલે જેમ આમાં ત્રાહા બાંગુ થાય અને વાહ 4-5 છોડવા ઉપડી જાય, મગજ જાય. ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે મૂળિયા હોતી ભડો દઈને વાહમ મારે. મૂળિયું અહીંયા વાગે, ડોડો માથામાં વાગે, એક ઘા 2 જગ્યાએ અડે. એટલે ખબર ખરી તે દિવસની ડબલ એન્જિનની સરકાર આવશે ખરી, આ 2 જગ્યાએ અડી જાય. જો તો ખરા તમે હા શીખવા દેવું એલા ભાઈ. એ તો આપણને આપણા બાપનું નથી સમજમાં ઉતરતું, નકર એને જેટલું એટલે હાંસવું છે એટલું કોઈ નથી હાંસવું. દાંપત્ય જીવન ઉજાળે એને હાંસવા છે.
આ દિવાલથી આ દિવાલ ઘરની વાતની ન ખબર પડતી, સમજાય ને વંદન. જો જગદંબા આવો, જો આવો બા, જય શ્રી કૃષ્ણ બેનું. અરે રે, એને કાંઈ હિતી અંટાળે લેવા એ કે એવા જ આવે રાખે, એ તો રૂપિયા દો એટલે એ કે પૈસા દો એટલે આવી જાય ગઈ ગમે ત્યારે. એ મારો રામ ભૂલું કરે. હે એવું કઈ ન હોય, લાંબા જભા વાળા પૈસા દો એટલે આવી જાય, એવું કઈ ન હોય. એ મારો રામ ભલું કરે. હું ક્યાં હતો? હા, એક ભાઈ 65,000ની ભેં લેવા ઘડિયાળમાં જોવામાં એમ નહીં જવા દઉં. ના ના, એ તમને ખબર ન હોય ને હજી, એમ મારી નજર બધી ફરતી હોય. હવે એ એક વસ્તુ કેમી, હવે ભલે ક્વોન્ટિટી નથી પણ જેટલા બેઠા એ બધા ક્વોલિટી બેઠા છો એટલે હવે મજા આવે, સમજ્યા તમે? એટલે એક ભાઈ 65,000ની ભેં લેવા. હા ભલો બાજુ તમને કહું, 65,000ની ભેં લેવાની. ભેં તમને 9 સુંદરી જાફરાબાદી કુંડીઓ ગાડાની વાહે 15 કિલોમીટર બાંધીને લાવવાના. 4:30 વાગી ગયા, ગમાઈને ભેંને બાંધી એટલે આજુબાજુ વાળીઓ પેલા આવી, હાડી લાવો, હાડી લાવો, ગાડી લાવો. આજુબાજુ વાળું પેલા આવે. પછી જે આવી રીતે એમ કે સંપાભાઈ મારા દેર તો ડોબો સારું લાવ્યા. એના જે મોટા બા તમને શું ખબર પડે, તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. હો, ભેં દોવા ન દીધું. 5:30 વાગે ગયા, ન દોવા દીધું. 6 વાગે ગયા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી મુનિયાન બાપુજી ઝાલર વગાડીને અહીંયા આવત મુનિયાન બાપુજી હું અને હું જોઈને લાવ્યા છે કાં કે 3 વાર સટક ભટક કર્યો, દવા નથી દેતી, શું કરવાનું આને? કચ્યો લાવ્યા છો તમે, કંઈ ખબર નથી પડતી? 60,000 દી આવ્યા છો તે રાડું નેકમાં. તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. હવે આમાં શું ખબર હું નીકળે? જ્યાંથી ભેં લીધી ને કનાણી સાહેબ ત્યાં ફોન કર્યો કે હાલો એટલે ભાઈ તારી ભેં દોવા નથી દીધી, આ 60,000 રૂપિયાનો કજ્યો નથી લાવ્યો, ભેં લાવ્યા. તો કે ખોળ આપ્યો હતો? તો કે હા. બાફેલ ઘૂઘરી આપી હતી? તો કે હા. કપાસી આપ્યા હતા? તો કે હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું, તો એને ગળ આપવાનો હતો. કેમ? તો કે ગળનું વ્યસન છે, જેવો જીભે સ્વાદ અડશે સીધો પરાહો વાળશે. કેમ? તો કે એને ગળનું વ્યસન છે. તો કે એવી શું ખબર? 5 કિલો ભીલું લાવ્યા, ખાંડીને તગારામાં નાખીને ગમાડીમાં મૂકું, ખાવાનું ચાલુ કર્યું, પરાહો વાળી ગઈ, બોઘરું ભરી દીધું. 10 શેર દૂધ કરે લ્યો, આખા દિવસનું 10 લીટર દૂધ, 2 લીટર ઘરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી વી ગયા, ડેરીમાં જ પગાર આવ્યો. મુંજાન બાપુજી અહીંયા આવો, હું હાલ્યો શું છે આ 23,000 રૂપિયા જો ડેરીમાં જ પગાર થયો. એને આ ખિસ્સામાં જ કાઢ્યો, હાલે આ શું છે? આ 27,000 ગળનું બિલ છે. હવે સાંભળવા નહીં મળે પણ તમને કહું, 27,000 ગળનું બિલ છે. પાછા બે ભાઈ હતા, એ તમને કંઈ ખબર નથી પડતી ને, એ તમે આવા છો ને, તમે છેતરાઈ જાવ છો ને, આમ છે ને તેમ છે ને. પછી દાદો બોલ્યો, દિલ્હીને ખાનામાં દાદો બેઠો હોય ને, આ હું ડખો આદરો છે, ગામને સંભળાય એવું, ઘરની વાતું ઘરમાં રાખો ને, ઘરમાં ને ઘરમાં બોલો તો સંયુક્ત કુટુંબ ટકી રહે, નકર આ વિખાઈ જાય. આમ શું હતું કે તમારા દીકરા 60,000ની ભેં લેવા, 22,000નું દૂધ વેચું, 27,000નો ગળ ખાઈ ગઈ, છોકરાને ગળના પપોડા ન ખવડાતો, એના ડબ્બાને ધવરાવાના, શું કરવાનું આમાં? કે કાંઈ વાંધો નહીં, મારા દીકરાને કહેજો 5 કિલો ડબ્બાનો ગળ ધારીથી લાવે. તમને હવે આ નવી વવારું ન ખબર હોય, નવા મારા મિત્રોની ન ખબર હોય, ડબ્બાનો ગળ છે ને ભાઈ, અત્યારે બધું પીસીસમાં આવી ગયું, યુ નો પીસીસ આવી ગયા, યુ નો યા. હા, 15-15, 20-20 ગ્રામની આવડા પીસીસ આવે ગળના, તો એ ચોકલેટ હોય એવા. એની કરતાં અમારે 15 કિલોનો ડબ્બો હોય, હવા વેચનો તાવે તો બાએ મૂક્યો હોય, આમ ભરાવો ઉસો કાટલો ખાય, લોંદો આટલો જ નીકળે. શીકણો મૂળ બહુ હોય. 15 કિલો 5 કિલો ડબ્બાનો ગળ લેવા આયા દાદા, જો 5 કિલો ડબ્બાનો ગળ લેવા, સારું જૂનું તગારું લઈ લો. ફરજામાં જૂનું તગારું લીધું, પાણીના સડકોરા નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીના સડકોરા નાખતા જાય ને ગળ લે, એવું સુંદર મજાનું અંબુદા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું, મૂકી દો તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા બોલે તગારાને શું કરવાનું? લઈ લો તગારો હુકાઈ ગયો હોય, મૂકી દો ગમાઈનમાં મૂક્યું, પણ વિગત ફેરી ગળ એ નહીં, ખાવાની વિગત થઈ, સાંટવાની ચાલુ થઈ, તગારું મેળ્યું કરવા, ભેં દોવા ગઈ. દાદા તગારું શું કરવાનું છે? કાં ભેં દોવાઈ ગઈ. આ તો લઈ લો તગારું, એ ભેં બધું સાટીને ભીનું કરી દીધું હોય, તગારું મૂકી દો પાછું તડકે હુકાવા. તમે નહીં માનો, 2.5 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે, એટલે કવાની અરે બે હતા શીખો.
બધું ગૂગલને ન ખબર પડે, બધું ગૂગલને ન ખબર પડે. આ ગૂગલને પૂછો લ્યો, ખાયલા ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. ગૂગલ થોડો તારી ઘેર સા પીવા આવ્યો કે ખબર હોય? ગગજી બાપાને ખબર હોય, બેહો તો ખબર પડે ને. આ કોવિડમાં લ્યો કેટલા અટવાણા હતા, બધા આવડા મોઢા કરીને બેઠા હતા. દાદાએ પૂછ્યું, હું એલા નિમાણા થઈને બેઠા હતો. એ કે કોવિડ આવ્યો છે, ભાઈના લગ્નની તારીખ આવી ગઈ, કઈ રીતનું આયોજન કરશું, શું કરું કે હેળ હુજતી નથી. કાં આપણું જ ફળ્યું છે મોડો ના આદરવા. એ કે પણ ભારત સરકારે 25 જણાનું જ કીધું. હા તો 25 જણાને ભારત સરકારે કીધું હોય તો 25 જણા સવારમાં નાસ્તો કરવા બોલાવો, 25 જણાને 10 વાગે ચા પીવા બોલાવો, 25 જણાને બપોરે જમવા બોલાવો, 25 જણાને પાછા 3 વાગે ચા પીવા બોલાવો, 25 જણાને પાછા 6 વાગે વાળું કરવા બોલાવો. આપણો વ્યવહાર હસવાવો જોઈએ. ભારત સરકારને ખબર હોય કે ન હોય. પણ એ કે એમ નહીં, ખાલી 25 જણાને કીધું છે. હા તો ખાલી 25 જણાને કીધું તો બાયુને ક્યાં આદરવા મળે? એ નહીં કરે હો. કેમ? એ કહીને જ આવ્યું છે કે અમે જઈએ છીએ પણ કરશું નહીં. તો કે કાંઈ વાંધો નહીં, તો તમે આ કંઈક મહાનગરોવાળા આમ કરીને કરો છો, એ ક્યાંથી લાવો છો? એ તો બાપા ગરમા ગરમ સબલા અંબાવી દે, એ તો એ સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય, ઝોમેટો ને બધા એમાં મામા ફૂઈના લાગે છે. એ કે ના ના, એ સ્વિગી કંપની આવે તો તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય કે તમારે શું મગાવું? મારા સુરમાં લાડવા મગાવવા. હવે દાદા સુરમાના લાડવા કોણ ખાય? તારો બાપ ખાય, વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો આમનો. સ્વિગી નાખી દીધું ને ખાટલો ઢવડીને લીવડાય થઈ ગયા. કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. બેન બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટા સડશે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીને તોડી નાખે. આવે લાકડા થાપ, આંગળા કેડી દો બેન, આંગળા કેડી દો. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો મારો દીકરો. એમ કરી લાડવા ઉપર 4 દબાવ્યો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો અને ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપો કહેવા સોયમાં લાડવો એમ કરી 4 દબાવો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે છોકરા વેરે એસ્ટીમન તો કાઢ્યું નથી કે મણ લાડવા થોડા પછી જણામ જોઈએ. કાપી કે પૂછી લેવું નહીં રહેતે. કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો તો ત્યાંથી 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા પણ કયુંનું સ્વાગત કરો છો 2-3 જણ? હું આમાં 2 હાર્યું કેટલુંક ના ટેબલે બોલો. હું હતું અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોણ? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાયું પૂછજો તમે. 4 ભાઈઓ. 4 ભાઈઓમાં કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય અને મને મળવું 4 દબાય. તેને 3માં કાપી નાખ્યો. આની યાર માથાકૂટ કરાય? આ ભણેલાને ગોટે ચડા દી આવડા જેવા તેવા થોડા છે યાર. બેહો તો ખબર પડે. એની પાસે પુસ્તકીય જ્ઞાન નથી, એની પાસે સમાજનું જ્ઞાન છે, વ્યવહારિક જ્ઞાન છે, જે ક્યાંય તમને ચોપડામાં નહીં મળે. 5-25 હજાર રૂપિયા દઈને સારા વ્યક્તિઓને તમે સાંભળવા જાઓ છો. એક વખત દાદાને સાંભળો. બેનું નહીં કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે 70 વર્ષની માં બેઠી હોય, હાહુ બેઠી હોય ને, એ 70 વર્ષના દાંપત્ય જીવનના અનુભવો લેતા શીખી જાઓ. એને પૂછો કે તમે 70 વર્ષના સમયગાળાની અંદર તમે આ કઈ રીતે જિંદગી પસાર કરી. અમારી પાસે એટલી સગવડતા છે છતાંય અમે એટલા અકળાઈ છીએ, તો તમારી પાસે કાંઈ નહોતું. તરત એ માં કહે અમારે 4 વાગે કૂવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, અને 15-15 ના 20-20ના ટોળા હતા. એ 15નું ટળવાનું નહીં, 20નું દળવાનું. શું કામ? કેમ કે એમાં 5 તો એવા હોય જે 8નું ખાતા, એટલે 20ના ટાર્ગેટમાં જ દળવાનું રહે. કઠોળો કપડાં લઈને વાડીએ ધોવા જવું પડતું. એ માયલું અત્યારે તમારે કાંઈ નથી, તોય હાહુ ઉપાધિયું કરે. લ્યો ફિલ્ટરની સાપ પાડો, તેને મેળા મેળા ગળા ભરાય થાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે, ઘંટી રાયડું નાખે, સંપા ભાભી સાપ બંધ કરી દે, દાણા થઈ રહ્યા. વાડીએ ધોવા જવા પણ ને ડબ્બામાં ગોતડા ધોવાઈ જાય.
તોય કડ્યું દુખે એ એક જોયા જેવું એમ. આટલી સગવડતા આવે, આનાથી મોટી હવે સગવડતા ન હોય, આમાં પછી છૂટું થાય. એક જોયા જેવું. ક્યાં ગયું એ તો જોવો, શું કરવું છે, કેટલેક આગળ જવું છે આપણે. હમણાં ઘરની બહાર નીકળો ને તો એક બા મળ્યા, મને કે જય શ્રી કૃષ્ણ દીકરા. મેં જય શ્રી કૃષ્ણ. એ બા બેસી જાઓ, અત્યારે બેહું નથી દોવાની. બા ઘડીક બેસી જાઓ 5 મિનિટ. એ બા ઘડીક બેસી જાઓ ઘડીક મત બા. અત્યારે ક્યાં આપણે ભેગું દોવા થાય છે, ઘડીક ખમો ને. હું હમણાં એમ ઘરની બહાર નીકળતો હતો ને, એક બા મળ્યા, મને કે જય શ્રી કૃષ્ણ દીકરા. મેં જય શ્રી કૃષ્ણ બા. આલે ઠાકરજીનો કાજુ બદામ કિસમિસ ધરેલો પ્રસાદ લેતો હતો મારો દીકરો. મેં લાવણ બા તો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાધો, સોમવારે મંગળવારે બુધવારે ખાધો, ગુરુવારે મારે કહેવું પડ્યું. મેં બા આ થોડોક પ્રસાદ ઘરે લેતા જાઓ. ક્યારે લેતી જાવ છું? મેં ફળિયામ છોકરા રમતા એને આપો. એને આપું છું. મેં મારા દાદાને આપો. એને આપું છું. મેં તો થોડોક તમે ખાવ ને. હું ખાવ બટા, પણ મોઢામાં દાંત નમળે મારો દીકરો. તો આ ગલોફે ઓલો ગલોફે શેગલે રાખો, નો સવાય તને દઈ દઉં. એ માનું એઠું ખાધું છે એને જ આવડ્યું છે. સી ગંદુ છે કરીને મૂકી દીધું, એના દાખલા નથી. સમજાય એને વંદન. બેટા ગંદુ કહેવાય, ગંદુ કાંઈ ને રમવા દ્યો. અહીં બેઠેલા બધાને કે જેટલા ધૂળુમાં રમી રમીને મોટા થયા છે એને નખમાંય રોગ નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું કે અત્યારનું છોકરું માટીમાં રમે એટલે એને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આપણે તમે તડકામાં બારો નથી કાઢવો, સોમાહાન બારો નથી કાઢવો, શાળામાં બારો નથી કાઢવો, તો તમારે આ કુપોષણને મોટું કઈ રીતે કરવું? કાંઈ હળ ઉઠતી નથી. નકર મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં આયોજકને પૂછ્યું, મેં કીધું મોટભાઈ અહીં આવો ને, હું કાંઈ પણ ગુજરાતી બોલો 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મને કે બધા હિન્દી ભાષી છે. મેં તો એ બધાને આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં તો એ બધા હે ને યો હની સિંગ વાલા છે. મેં એટલે હું યો હની સિંગ, મને પેલો રેપર સોંગ નહીં ગાય યો હની સિંગ. મેં હા એ બધું એ વાલાને એવું સમજાય, આપણું મગજમાં નહીં ઉતરે. મેં કીધું એ હની સિંગ વાળા છે તો અમે ડારા સિંગ વાળા છે. બાના હાથના રોટલા ખાધા, અઢી મવડીને ખાઈ જાય, એ વાંધો નથી આવતો. તો એ ડારા સિંગ વાળા છે, એ હની સિંગ વાળા છે, મેં ડારા સિંગ વાળા છે. પણ વાંધો નહોતો આવતો. 4-5 આમાં ખારી સિંગ વાળા બેઠા હતા. એ હલતા હતા તો એ ખબર પડી કે ખારી સિંગ વાળા છે આવડા. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું એ હની સિંગના રેપર સોંગ સાંભળ્યા હતા અમારા. આવો અમારા કાઠિયાવાડમાં. હું તો તમને બધાને કહું છું કે અહીંયા બધા આઈના જ છીએ આપણે, એટલે કાંઈ વાંધો નથી. પણ છતાંય પણ કોઈ મહેમાન અહીં પધાર્યા છે, મહેમાનોને હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે અમારી ક્યારેક ગાંડી ગીર ફરવા આવો, તમારે અમારે ભોજલધામ તમે દર્શન કરવા આવો, અમારા ચલાળા દર્શન કરવા આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા આવો, અમારા સતાધાર દર્શન કરવા આવો, પરબ દર્શન કરવા આવો, અમારી ગાંડી ગીર ફરવા આવો. અહીંયા તમે નદી નાળા જોવો, એના પર્વતો જોવો, અમારી ગાંડી ગીરના તમે દર્શન કરો, અહીંના સિંહના દર્શન કરો. તમે દર્શન કરવા આવો, પણ તમારા ખર્ચો આવો, તમને મજા બહુ આવશે. હા. અને મુંબઈ અમારો પ્રોગ્રામ, મેં કીધું હની સિંગ વાળાના રેપર સોંગ છે તો અમારા રેપર સોંગ સાંભળી લો. હાંડા દોડીયા વાંજરા વાળા હાંકો વતી બાકી સુટી બાંગોલી ગામડામાં તિયા હાંક બાક જાણ સુતા દે હિંજ મુજાળા બધું તાપે નાંગતા ઉટા આસમાન કરતા ફૂટી જમીન વાળા વાળા દેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડા વાળા રંગ કાળા રગદાળા બોરજાને ભોજાળા ઉડેરાવા હે ભોજાળા ઉડેરાવા હે વાદળા નોર ભાડે પડે તાળી બંધુ કાળે બાગારણ તોરુ જને કે કણ જાણ કે કરી ઢણકી પાખરા કડે જાણે કે જરદા કાક ઉઠિયા તો તારે જને રણકી સિંધેવારા ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કરે માર માર હનુમંત ગમવાને લંકડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જને તોડિયા કે ચક જાને ધોલે દીએ ગામડામાં લટવાને પડે તા કમારી ધમરોળે જને કર્યા એક મે હા અમારો અમરેલી छोटा पहनांग छोटा आसमान के तपति जमीना काला पाला दे गुणा पले काला वेरे जगे पंडवाला रंग काला रंग दाला भूर जाने भोजाड़ा उडेरा वाहे वादला न मोर फाड़ फाड़ ताले बंदू काट लगा रण दोर जने के काना धाण की करी ढण की भांगरा कड़े जण के जारदा काक उठी
ઉઠિયા તો દાર તો ને રણ કે સિંધ વારા કઢણ કે ઉઠિયા તો કઢણ કે મામલા હુરા પેર માર માર હનુમંત ગમવાને લંગાડાળો જેમ આયા વેરી ભંડાવાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દિયા ગામડામાં લૂંટવાને પડે મારી ધમોરો લેજો ને કરાય કમે અહીંયા કાંઈ હાકલા પડકારા હા હોકારા કાંઈ નહીં ને એમ હિન્દી વાળાને આમ જ થયું તમને જેમ ઉપરથી ગયો ને એમ હિન્દી વાળાને આમ ઉપરથી જ ગયો કાંઈક તો દયા જેવું નામ હોય કે નહીં માણામાં ભાઈ પછી એક છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કોઈ સમજાય છે બોલો મેં કર્યું ને આમાં કેમ કે અહીંથી 100% મેં નીતિથી પીરહીને 100% તમને મજા આવે તો હોય 100% અમારી માં ખોડિયાર ભોજલરામ બાપા અમારી હાજરી ભરે કે 10 ને રાજી કરીને આવ્યો છે દુખી કરીને નહીં દુખી કરવામાં કલાકારોનો નથી ફળો થોડોક સમાજનો છે જરીક જોવો તો ખબર પડે મેં કીધું એના ચહેરા ઉપર એક સ્માઇલ લાવવાની હિન્દી વાળા નો મજા આવી મેં કીધું એના ચહેરા ઉપર એક સ્માઇલ લાવી દઉં ને તો ગંગા નાયા એવું અંદરથી ફીલ થયું એટલે મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपि कराल वानंद जोर कपि सुमन कंद छवि बल किशोर लिखम लाय प्रभु लाय ललाट जल कट यंदने उकाट मुख मुदत के दुखंज माल पद काय दाय गुरु जल कपाल बल कांद जो कांडांबरोड तळ भक्त दैत्य परमरण क्रोड तदिलान धरण प्रति मटक दोट कट कमर कम अनुतर्द कोट लंगाहल अजमट लकार कळ कलल कळै दलकत कटार जदिज पटक धुर तरत ओकार हां खड़ना थजे જાહેરમાં કહું કે આ દેશમાં ક્ષત્રિય સમાજ નો તો ધર્મની ધજાઓનો ફરક થયો હતો આ દેશમાં બ્રાહ્મણ નો હોત તો મને તમને વેદોની નો ખબર પડતી હોત આ દેશમાં કણબી નો હોત તો અન્નની નો ખબર પડતી હોત હું ખાવું હું બનાવું ક્યું વાવું અને બીજું કહી દો તમને આ દેશમાં ચારણ નો હોત ને બારોટો નો હોત ને હું તો બે હાથ જોડીને હજી પ્રાર્થના કરું કે કુળનો આપણે છે ને ઓલો વડલો બનાવી છે ને વંશ વૃક્ષ બનાવો છો ને લામ તો લખી નાખી બહુ સારી વાત છે પણ આ દેશના બારોટોને થોડુંક પાછા ચોપડા ખોલાવડાવો આ દેવાનું બંધ કર્યું છે ત્રીજી પેઢીએ ખબર નહીં પડે કે આપણે ક્યાંથી આવ્યા ને શું કર્યું એમ મને માફ કરજો 200-500 નો સવાલ નથી પેઢીઓનો સવાલ છે આ દેશમાં ચારણ ન હો તો મને તમને વેદોની નો સાહિત્યની નો ખબર પડતી હોય હું વારે કહું હું એક પટેલનો દીકરો છું કણબીનો દીકરો છું આવું સફાકરા આ બધું મને ના શોભે પણ મને ગમે છે એટલે હું આ વધારે હું બોલું હું કહું હું શીખું છું હું કોઈ પરાતત્વને પામી ગયો તત્વજ્ઞાનને પામી ગયો મને કંઈક જડી ગયું હું ફિલોસોફી ઝાંટકવા નીકળી ગયો એવું મને કાંઈ નથી મને એટલી ખબર છે કે મારા દેશની સંસ્કૃતિ રહીને ઉજળી સંસ્કૃતિ છે મારાથી જેટલું થાય ને એટલું પ્રવાહ હું હેંકવે રાખું કાંઈ ન કરું તો કાંઈ નહીં નકર મેં કીધું એમ કે આપણા બાપને સા દેવા જતા ને અમે 100 વાગે શિરામણ કરીને વેદે ને ચા દઈ ને વાત મારી અધૂરી હતી આ સફાકરામાંથી મને ઉગ્યું એટલે કહું ચાલુ રાખ ધીમું એમાં હું પછી આમાં હું આ ચાલુ રહેવું જોઈએ નકર મોબાઈલ હાથમાં આવી જાય મારે બધું ધ્યાન રાખવાનું તમે સમજો આખી વાત બાપને એમ કહી ને ચા દેતા બાપુ ભર ઉનાળામાં બાપ 6 વાગ્યાથી જાગી અને ખાતર ભરવા આવ્યો જાય શાહમાં યુવા પેઢી ખાસ સાંભળજો ચા દેતા એમ કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 11 ગાડી ખાતર નાખી દીધું બપોરે ભાત દેવા જાય તો કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 20 ગાડી ખાતર નાખી દીધું પછી રોંઢે ચા દેવા જાય પછી સાંજે બાપ આવે ને એટલે બા ઠામડા ધોતી હોય અને બેઠા હોય એટલે દાદાને પૂછી પગ દબાવતા હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો દાદો એકલો એમ કે 25 ગાડી ખાતર 30 ગાડી ખાતર દાદો એકલો નાખી દે એ 25-30 ગાડી ખાતર નાખવામાં એની રિક્વાયરમેન્ટમાં હું દિનેશભાઈ કે બાને તાર બાન કે જે ચા મોકલે સવારની અને બપોર પછીની આ બે ચાની રિક્વાયરમેન્ટમાં દાદો 25 ગાડી ખાતર નાખી દેતો બીજું કાંઈ નહીં તો માની લો કે એને 35 ગાડી ખાતર નાખવું તો એ કંઈક વિચાર તો આવતો જ છે ને જે તે સમયે તો એને કોઈ દી એવું ન કીધું કે 30 ગાડી ખાતર નાખવું છે તો તાર બાન કે જે ચા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં ચા રેડ બુલ પીડાઈ મોકલે એનર્જીની જરૂર પડશે 40 ગાડી 35 ગાડી ખાતર નાખવું છે તો એનર્જીની જરૂર પડે તમે સમજો આ કેવા સમજો છો કે નહીં આમાં એક ખાલી 35 ગાડી ખાતરમાં દાદો 2 ચા માંગે છે અને આજની પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા
અને 120 રૂપિયાના રેડબુલ પીવો છો તો એનર્જી જાય છે ક્યાં તમારી? આ ડીપી જોવામાં મેસેજ સીન છો કે ન થયો? બે હાથ જોડીને પ્રાર્થના કરું, પગે લાગુ કે તમે એ સંસ્કૃતિના વાહકો છો કે આપણા બાપે ને આપણા દાદાએ હાથ હાથ પેઢી સુધી એના કુળના સંસ્કારો મારીને તમારા સુધી પહોંચાડ્યા છે. 120 રૂપિયાનું રેડબુલ પીવું એની કરતા 1.5 રૂપિયાનું 1 લીટર ગીર ગાયનું દૂધ આવે, પી દો ને મારો બાપુ લ્યો, શું એનર્જી ઘટે? નો ઘટે એનર્જી યાર, ગાયું જીવતી રહી જાય. એવા મિત્રોને બે હાથ જોડીને પ્રાર્થના કરું. આપણે બેગડા થોડા બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે એડવેટાઈમાં ગાડી લઈ જાય, અહીંયાથી 2 વ્હીલનું વાહેલું વ્હીલ કરીને શું કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે કહેવાનો મતલબ હું ખબર? તમે ગભરાતા હો, તમે મૂંઝાતા હો, તમને અકળામણ થતું હોય, ડીપી નો દેખાતા હોય, મેસેજ સીન નો થતા હોય, તમે બ્લોકમાં આવી ગયા હોય, ત્યારે તમારે માઉન્ટેન ડ્યુ પીવું. એટલે ડર કે આગે જીત એટલે અભય વરદાન પ્રાપ્ત કરાવે 20 રૂપિયાની પાણીની બોટલમાં. 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન. તો એનો મતલબ એવો જ છો ને કે 50 લાખનું દેણું થઈ જાય અને બાપુજીને કહેવા જવાનું 20 રૂપિયાની પાણીની બોટલ પીને 5 બોટલ એ બીડ્યું મર્દો વાળા કામ કરી આયા હું. હવે રેશન કાર્ડમાં નામ કાઢને કંઈક બીજું કાંઈ હે ન્યા કેવા હે? બેગડા નથી બગાડવામાં આવ્યા. બે હાથ જોડીને પ્રાર્થના કરું, આવા 20 રૂપિયાના રેડબુલથી તમારા માઉન્ટેન ડ્યુથી અભય વરદાન પ્રાપ્ત ન થાય. અભય વરદાન જોતું હોય તો માના ખોળામાં માથું મૂકવું પડે. અભય વરદાન જોતું હોય તો બાપને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો સદગુરુના ચરણમાં માથા મૂકવા પડે. અને ક્યાંય ભેળો ન થાય તો એક કડીમાં બણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દિવલો પૂજાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દિવલો પૂજાગર, રામદૂત બલધામા યમુન પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંगी कुमति निवार कुमति कह संग कंचन वर्ण विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा हाथ गज और ध्वजा विराजे दे शंकर सुवन कैसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्या मान पिता राम का हरि भैगो याद गुरु चरित्र सुनते को रसिया राम लखन सीता मन बसिया. 5 વાગે ઉઠો, 10 વાગે ઉઠો, 11 વાગે જાગો. જ્યારે પણ તમારી આંખ ખુલે ને આખી ભર નિંદ્રામાંથી એક જ વસ્તુ કરો, કરાગ્રે વસ્ય લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ. આ 2 હથેળી ચોળી અને આવી રીતે આમ કરી નાખો ને તોય ભાગ્યની કેટલી રેખાઓ ખુલી જાય. સમજાય ને વંદન? કેટલી રેખાઓ ખુલી જાય. પણ આ તો કોકનો મેસેજ આવે ને તો જ તમારી ગુડ મોર્નિંગ થાય તો તું નો ભેગું થાય. આમાં આમાં જ રહો. એવા મિત્રોને કહું ને એવી માવડિયુંને કહું કે 5 વાગ્યામાં માં તમે જાગો ને હે તો નાય ધોઈને કમ્પ્લીટ થઈ ઉમરો પૂછતા શીખી જાઓ. એ ઉમરો રહ્યો ને એ લક્ષ્મીજીનો વાસ હોય, ત્યાં કુબેર ભંડારીનો વાસ હોય. રિદ્ધિ સિદ્ધિ ઘરમાં આવે. રસોઈ બનાવતા હોય ને તો એક હવે તો મોબાઈલનું ડબલું છે, યુટ્યુબમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવો. રસોઈ બનાવતા હોય ત્યાં હે ચંડી પાઠ કરાવડાવો, જનમંગલા સ્ત્રોતના પાઠ કરાવડાવો, શિવરુદ્રીના પાઠ કરાવડાવો. આ બધા શબ્દો રસોઈમાં જાહે ને તે રસોઈ નહીં થાય, મહાપ્રસાદ થઈ જાય. તમારે કોઈને નથી કહેવાનું કે આ સુધરી જાય, આ છે તે છે. રસોઈ જ મહાપ્રસાદ થઈ જાય. એટલે કહું બે હાથ જોડીને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ પૂજાગર, રામદૂત યતુલિત બલધામા યંદન પુત્ર પવન સુતામા, आनंद जोर कपि सुमन कंद छवि कल किशोर लिख विद्य नायक प्रभु लैल लाडिया प्रकट यमुने और उका मुख मुरद गाय ध्रुव कुंज माल पद गाय दाय ध्रुव तिलक बाल बलकांत जोर कांडा बल कल दुत दैत्य परमरण क्रोध दिलान धरण जटि मटक दोट कटि कमर कम मन तड़त गोट लंगाल अजमट लटार कल कल भय दल कज कटार दस देज पटक कर दरद से होकार हाथ भड़मत से होकार हाथ भड़मत से होकार हाथ. बोल सियावर रामचंद्र भगवान की. આ મત જય હિન્દી વાળાએ બોલે તોય હાથમાં ચીઠી લઈને આવ્યો. કુછ સમજાય સા બોલો વરના નીચે ઉતર જાઓ. મેં કીધું ભલું કરે ભગવાન. મેં કીધું અમે અમારા બાના હાથના રોટલા ખાધા એમ નો પાસા પડી. અણઘીટા આવી પડે ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં જેથી હુજાડી દે ને તેથી દરિયામાં રસ્તા કળાતા દેખાય. આશીર્વાદની જરૂર હોય, નમો તો થાય ને હે માના આશીર્વાદ થઈ જાય ને એટલે બધું હુજવા મળે. અને કુદરતી હું હુજ્યું. આપણે અહીંયા જાદુ બાબા ગઢડા વાળા એવું કહેતા, ઉગે ને કોઈ ન ભૂગે.
ઉગે ને કોઈ ન પૂગે ને એમ કુદરતી હું હુંજું. હિન્દી ફિલ્મના ગીત મેં દુહામ ધક્કો માર્યા. લેવો તમારા હનીસિંહને હામો. હિન્દી ફિલ્મના ગીત મેં દુહામ ધક્કો માર્યા. ગુજરાતમાં પહેલી ઘટના, સૌરાષ્ટ્રનો કલાકાર હિન્દીની મુંબઈની બજારોમાં કુદરતી હું હુંજું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. કઈ રીતે? ઓલા સ્માઈલ લાવવા હાટું. बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था पुण्य एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. આમ જ હિન્દી વાળાએ કર્યું. જો આ બેઠા ને જેમ કરે છે ને સેમ ટુ યુ આમ જ ચાલુ હતું. એટલે તમારી મોજ હોય એ મારી મોજ જ હોય ને. તમારી વાહ હોય ને કલાકારની હવા હોય. કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારી વાહ ઉપરથી ખબર પડે. પછી મેં હિતેશ બીજો દુહો આપ્યો, તમે જુઓ. હિતેશને મેં કીધું ચાલો બેટા બીજો દુહો આપો બેટા. આપણે અહીંયા કોક આવે તમે જોજો, બહુ સુધરેલું ફેમિલી ઘેરે આવે ને, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, ભાડું આપણે ભરી, એના છોકરાને વખાણ કરે આપણા ઘેરે. અમારે ચિંટુ તો ચિંટુ જ છે. એટલે આપણે એમ કે શું છે તમારે ચિંટુ? અમારે ચિંટુને ગમે એવો મોબાઈલ આપો ને, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો આપણા છોકરા સામું જાય એટલે એમ લાગે કે આ ભાદરવા મહિનાના શીફડા ડોડા છે. તમે જોજો, માર્ક કરજો આવું. હા માર્ક કરજો આવું. મેં કીધું બેન તમારા છોકરોને એટલું બધું ઇંગ્લિશ પાવરફુલ? હા એને બહુ ઇંગ્લિશ પાવરફુલ છે યુ નો. મેં તો એને ગમે એવો મોબાઈલ આપો તો નેટ ચાલુ કરીને ગેમ ડાઉનલોડ કરે. હા મેં તો 20 વર્ષનો થવા દે. કેમ? મેં કહા ઘરને ડિલેટ નો મારે ને તેથી સંભાળજી, કેમ કે આની મેમરી ફૂલ થઈ જાય બેન. એટલે મેં પછી કીધું ચાલો હિતેશ બીજો દુહો આપો બેટા. એટલે હિતેશે બીજો દુહો આપ્યો. પણ જોને નાગ जिन्हें किदार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर लगते हो. પછી છેલ્લો દુહો આપ્યો. પછી મને એવું થયું કે છેલ્લો દુહો આપીને ઘરે વ્યૂ જોઈએ, નકર એને એમ થાય કે છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. છેલ્લો દુહો આપ્યો. मन भूल तुम्हें भेजा है खत में आन फूल नहीं मेरा दिल है ये प्रिय तुम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. પાત્રે સાઈડ માં કરીને 600 માંથી 15 આગળ આવ્યો, મને તેડી લીધો. મને કે ક્યા બાત है? મેં કે કાઠિયાવાડી બાત है. कहां से लाते हो? મેં કીધું બાના ખોળા માંથી ઉઠતા है. અને કે છોપડા ન હોય. મેં કીધું હમણાં એક મારો મિત્ર આવ્યો ને, યુએસ થી આવ્યો હમણાં, ઘણા વર્ષો પહેલા અમે મળ્યા. એટલે એ બધી એની સંસ્કૃતિ ભૂલી ગયો. તમે ગામડે આવ્યો ને, હવે થોડા ઘણા બેઠો ને તો બેસી જાઓ, થોડુંક જ લઈ જાઓ. મને ખબર છે તમે કંટાળી ગયા છો, 2.5 કલાકથી સહન કરો છો. મને ખબર છે તમે સહન કરો છો. એ આવ્યો બરોબર. મને કહે યુ નો હિતેશ ગાંધીગીર ફરવા જાઓ છે. ક્યાં જાવ છે? ગાંધીગીર ફરવા. મેં કીધું સારું હાલો ગાંધીગીર ફરવા લેજો. ફરજામાં તો હોંડું બારું કાઢ્યો ને લીટર ઘાસલેટ નાખ્યું. હવે અત્યારની પેઢીને ખબર ને વોટ ઇઝ ધીસ ઘાસલેટ. ઘાસલેટ એ ઘાસલેટ. તેની ઘાસલેટ નાખીને ગેરમાં ગયા. 5 કિલોમીટર આવેલા ને ખબર નહીં વાહે બેઠો બેઠો અમુક જોઈજો પ્રકૃતિની મજા ન લે. જ્યાં હોય નગર મોબાઈલનું છૂટકું આવે કરે થાય કે કેમે થાય. એટલે આની મેમરી ફૂલ થાય. આમાં ભરો ને આમાં કોઈ દી મેમરી ફૂલ ન થાય. સમજ્યા? આપણે અહીંયા કેવું થઈ ગયું કે મંદિરે દર્શન કરવા જાય ને તમે હાથ જોડીને આમ કરે હે ભગવાન હે દયાળુ, પણ ઓને મોઢું તો દેખાડે, એને ખબર તો પડવી જોઈએ ને કે આ કોણ આવ્યો છે. એમ મોઢું આમ કરી દે ક્યાં ખબર પડે? તો ઓલો ક્યાંથી પછી ધામમાં જ લેવા આવવાનો? આંખું બંધ કરી દે તો ભગવાનની મૂર્તિના દર્શન નથી કર્યા. તમે શું આપણે કરી લેવાનું? આંખું ખુલ્લી રાખીને દર્શન કરવાના છે. એ દર્શન તમારા હૃદયમાં સ્થાપિત કરવાના છે. પછી મંદિરના ઓટલે બેસી અને પછી આંખું બંધ કરીને ઈશ્વરના દર્શન કરવા કે મારામાં ઈશ્વર કેટલો વાસ થયો. આ સંસ્કૃતિના નિયમો છે. અહીંયા જાય 5 કિલોમીટર ગયા ને વાહે બેહી રહ્યો છે, ખબર નહીં વાહે રાડા નાખી સ્ટોપ લોકેશન. ધીમે 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 ધીમે. આ બાપુજીની ઓસરી નથી, આ જંગલ કહેવાય. કે અહીં બાને હાથ પડો બહાર નો નીકળે. આ ડાલામાં તો હોય અહીંયા બુકડો થઈ જાવ ખબર નહીં પડે. સંપલા પડ્યા રે ગામ ગોત છે. ધીમો રે. સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હું મને કે તમારા ગુજરાતની બફેલોસ કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારા એની ભેહું કેવી સમજણી. એમ મેં કા યુ નો કેવા લાઈનમાં પોદળા ખરેલા છે. મેં કે ભાઈ લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગે વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાર. ઓ માય ગોડ છાણા. મેં કીધું હા. વાવ what is છાણા. મેં છાણા રવિવાર થાપો આવતા રવિવાર હુકાઈ જાય ને હોમવારે સુલામ દે. સુલો એવો શીમની સુલો હળગાવો અહીંયા ધોવાડો અહીંયા નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે ને એવું પુરુષોને હજી નથી આવડ્યું. આપણે હળગાવીને તો એટલામાં ધોવાડા નીકળે. સમજો ને તમે? હું મારે બધું કેવું માવડીઓ હળગાવે હાથ હાથ ઘેરે ધોવાડા નીકળે. ઠરે ઠરે નો એ ઠરે. અને ઈ તાવડીની ધારો થઈને 12 રોટલો ઘડીને ખવડાવે ને
કરીને જે ઊભો થયો હોય ને એને હાન સુધી ભૂખ ન લાગે. ભૂખું ક્યાંથી આવી? એડવેટ આવી ત્યાંથી. મેં કીધું ને બોર્નવિટાવાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય, દૂધ પીલવાની મશીન આવી ગયા, દૂધમાં કોઈ હવાજ નથી. હવાદવાળા દૂધ હવાડ લાવવા માટે 2 ચમચી બોર્નવિટા હલબલાવીને તમે તમારા છોકરાને દૂધનો ગ્લાસ ભરીને પાવ. તમારા છોકરા અહીંયા રહે, બોર્નવિટાવાળાના મોટા થાય. સમજો નહીં? સમજે એને વંદના. મને કે તો આપણી માવડિયું વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જ જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 5 વાગે મેં કીધું 10 વાગે જાય બજારો સોખી થઈ જાય, પોતાળા સોરાઈ જાય. વહેલું જ ઉઠવું પડે આમાં, આખા વરહનું થાય આમાં. ઓકે યુ નો કોઈ વાત નહીં. વળી પાછા અમે ગાંધીગીરીમાં મને સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હવે શું છે? પણ કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં ભાઈ, આ ખમીરવંતી ધરતીના પાળિયા છે જેને માથાઓ પાડીને ધડ લડાવ્યા ભારતીય સંસ્કૃતિની માટે, ધર્મની ધજાઓને માટે, આ ગાયોને માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એના પાળિયા છે. એ પગે લાગીને કે વાવ. મેં અમારે ત્યાં 2 વાવ, તારું ન્યાય નહીં હાલે વાવ. અમારે ત્યાં પાટણ વાવ અને રાણી વાવ, 2 વાવ. તારું વાવ ન હાલે અહીંયા. તેને આકાર ફીટ થઈ ગયો મગજમાં, પાળિયા દેવું કહેવાય એમ. તો વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાની શેઠે દડી, ખાંભો, ખૂટો, ખીતી, બધી અલગ અલગ બોલાય. તો મારી પાસે મને કે લોક ઇઝ ધીસ, યુ નો હિતેશ, ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. તમારા અંઠાણામાં પાળિયા થઈ ગયા છે. મેં કે ખાંભી કહેવાય ને, ખૂટો કહેવાય, ખીતી કહેવાય. ઓ માય ગોડ. દડી કહેવાય ને, દડી. ઓ માય ગોડ, દડી. મેં કીધું આ દડી શું ખાવામાં આવે? મેં કીધું બહુ સારું ઘાંટું સોમાવું થયું ને બારે મેં ખાંગા થયા હોય, 2 ભાઈઓના ખેતરની વસાળે પાળા તોડી નાખ્યા હોય, ત્યાં દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ. મેં કીધું દડી બોલે. વોટ ઇઝ ધેટ? દડી બોલે. મેં કીધું શું બોલે? સગનભાઈ તમે તમારી એજમાં રહેજો, મગનભાઈ તમે તમારી એજમાં રહેજો. ઓ માય ગોડ, વાવ, વેરી નાઇસ દડી. મારે આને યુ નો અમેરિકા લઈ જાય. મેં કીધું ખેવાય નહીં. વાય? બી 4-5 પાળી જાય થાય. અને ખેવાની વસ્તુ જ નથી આ. ખેવાની વસ્તુ થોડી છે ભાઈ, અને ખેવાની જ ન હોય. 1-2 વાણી લઈને મારી વાણીને વિરામ આપું. મને ફરમાઈશ આવી હતી. હું બરોબર ઘરની બહાર નીકળ્યો ને વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં. તો વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ઘરની બહાર નીકળો તો મારો મિત્ર ગભો મને મળ્યો. મને કે કઈ બાજુ? કઈ બાજુ? મેં બેહાણામ જાઉં છું. હું આવું? હાલની પણ બોલતો નહીં. કે હું બોલું બોલું તોય અમે વાળાની વાત પતી ગઈ હોય, બોલવાનું થતું જ નથી. મેં કે સારું બેહાર્યો. જેના દાદા સ્વર્ગમાં ગયા હતા ને એને મેં પૂછ્યું, જેના દાદા સ્વર્ગમાં ગયા ને એને મેં પૂછ્યું શું હતું દાદાને? તો આજે મેં ઢીલો પડી ગયો. દાદાને કાંઈ નહોતું ભાઈ, આમાં શિવરજની નાખો ભાઈ, ધીમી ધીમી અમરેલીના પાદેરમાં થોડુંક નવું દેતા જાય. ભાઈ દાદા એટલું બધું ઓછું લઈ જા મને કરાય, એટલું બધું ઓછું નથી લઈ જવાનું. જેમ હાંકતું તો એમ હાંકતું. મને માફ કરજો કોઈ સુર સાધકો હોય ને મારાથી કઈ અવિવેક થાય તો માફ કરજો. કેમ કે કરુણ રસમાં આજ સુધી બધા બહુ રોવ રહ્યા છે, પણ ઈશ્વરે મહાદેવ મને કઈ આપ્યું છે તો હું તમને 5 વર્ષનું, આ બધું 5 વર્ષનું હોય. જેથી તેથી જાય તેથી ઓમ શાંતિ બધા લખશો. 3 દી લખશો ને, દઈને જવું છે, કંઈક લઈને નથી જવું. કરુણ રસમાં આજ સુધી બહુ બધા રોવડાવ્યા, પણ કંઈક આશીર્વાદમાં ખોડિયારના કંઈ છે, ધરાના કંઈક આશીર્વાદ છે. કરુણ રસમાં આપણે પહેલી વખત એવું લાગ્યું કે એમાં હાસ્ય રસ લાવ્યા આપણે. આજ સુધીમાં નથી થયું આવું. હા, મેં પૂછ્યું શું હતું દાદાને? કાંઈ નહોતું ભાઈ, દાદા કાંઈ નહોતું, કાંઈ નહોતું દાદાને. પણ મેં તો થયું કઈ એ તો કહું છું, ઘડીક સાનમુનો રહેતો કહું ભાઈ, કહું તને. 4 દિવસથી અમે આખું ઘર પરમના મેળામાં ગયા હતા સેવા કરવા ભાઈ. 4 દિવસથી ગયા હતા. ઘરે કોઈ ન મળે, દાદો ઘરે એકલો, અને એવો દાદો ખેતરનો જીવડો ટાયો, ઘરથી વાડે વાડેથી ઘર. દાદાથી રહેવાનું નહીં. 4 દિવસથી કોઈ ખેતરે આટો મારવા નથી ગયો. એકાદું ડગલું હું ખેતર બાજુ માંડું. દિયાથમમાં તૈયારીમાં ભાજપની સરકાર પાવર બહુ હારો ને ભાઈ. હાથમાં પરોણો લીધો ને એક હાથમાં બત્તી લીધી, એક હાથમાં પાણીનો ભંભો લીધો. ધાબળી ખંભે નાખી છે,
પણ દાદાને ખબર નથી કે જે બત્તી હાથમાં પકડી છે એ બત્તી નથી, દાદાનો કાળ હતો. કાળ હતો. કેમ કે 4 દિવસથી ઘરે કોઈ નહોતું ને તો ચાર્જિંગમાં બત્તી મૂકેલી નહીં. અને દાદાને એક આંખે જામરો, એક આંખે મોક્તિઓ હતું. ડગલા માંડતા 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 વાડીના ખેતરે જાય, ખેતરની ઓવડીમાંથી એ ખીચામાંથી ચાવી કાઢીને તાળું ખોલે, દરવાજો ખોલે અને એક લેમ્પ હોય હિતેશભાઈ, 3 ફ્યુઝમાં અડાડ્યું. તડિંગ તડિંગ તડિંગ. સરકાર ઉજળી છે, પાવરે ઉજળો આવ્યો. અને દાદાને એમ કે પાવર છે, જેની ટાટર ચડાવ્યું. દાદાએ ટાટર ચડાવ્યું. ટાટર ચડાવ્યું. કુવાની હાડા હાથની મોટર કોકડો મારો કાઢ્યું. ધોરીએ ધોરીએ દાદો હેલો જાય છે. 5 નાકા વાળે છે. 5 નાકા વાળીને ખબર નહીં હિતેશભાઈ, બત્તી એના રંગમાં મળી આવવા, મળી લબક જબક થવા. દાદો ઠપકારે છે. એને એમ કે છેડો ઢીલો નહીં, તારો કાળ હવે ઢીલો પડવા મળ્યો છે. પાવર વીયો ગયો. પાછો દાદો ટાટર ચડાવવા આવે ને બત્તી બંધ થઈ જાય. દાદાને ખબર નો રહી ખબર. 100 ફૂટનો કૂવો હિતેશભાઈ. હા, બહુ સરસ વાલા, બહુ સરસ. 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. ખબર ન રહી, બત્તી બંધ થઈ ગઈ. પગ લપસી ગયો. દાદા કૂવામાં પડી ગયા અને બત્તી કાંઠે પડી રહી. હિતેશભાઈ, બત્તી કાંઠે પડી. ત્યાં ગભો બોલ્યો, જેને અહીંયા પાણી વાળવાની જરૂર, એની ન્યાય પાણી વાળવાની જરૂર. ફૂટનો કૂવો તો ભાઈ તમારે 100 ફૂટનો કૂવો? હા ભાઈ, અમારે 100 ફૂટનો કૂવો. તો આ બાજુ તમારા તળ બહુ ઊંડા હો, બહુ ઊંડા તમારે આ બાજુ તળ. કેટલું પાણી ભરેલું હતું ભાઈ? 70 ફૂટ પાણી ભરેલું હતું. 70 ફૂટ પાણી? હા ભાઈ, 70 ફૂટ પાણી ભરે તો પાણી સારું કહેવાય. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ, દાદાનો પગ લપસી ગયો તો. બત્તી કાંઠે પડી રહી? હા ભાઈ, બત્તી કાંઠે પડી રહી. તો પગ લપસ્યા પછી દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને. હવે ને ન્યા એ કહેવાનું ગમ કરતો ગયો હોય છે એમ. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથને પાવ. એક શબ્દ કરે, બીજો કરે ઘાવ. જેટલા પણ બેઠા છો એને હાથ જોડીને પ્રાર્થના કરું કે એવું ન બને એની તૈયારી રાખજો. એવું ન બને એની તૈયારી રાખજો. વર્ષો પહેલા મંદિરો તૂટી ગયા, 47,000 મંદિરો તૂટી ગયા. હવે ફરીથી એ નવું ઊભું ન થાય એનું ધ્યાન રાખજો. એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. ધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં. અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં. ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય ભોજરામ, જય ખોડિયાર. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર જે દિલથી પ્રેમથી સાંભળ્યો. પણ એક સુંદર મજાની તાકાત વાળી જય બોલાવ્યા. બોલી શ્રી ખોડિયાર માત કી, શ્રી ભોજરામ બાપા કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિઓમ નમઃ પાર્વતી પતિ. હર 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 મહાદેવ. જય દાતા. હજી પ્રોગ્રામ પૂરો થયો નથી એટલે મેં 3 કલાકનો હોલ્ટ, 3 કલાક પાછી તમે 3 કલાકનું ફિલ્મ જોવા જાવ યાર, 20 મિનિટની એડવર્ટાઈઝ આવે ને હું યાર એકચ્યુઅલી તમે જોવો તો કરે યાર. પણ ભાઈ સાગરને જોરદાર તાળીઓના નાદ સાથે, સોરી ચિરાગને જોરદાર તાળીઓથી વધાવો કે ફરીથી આવે ને આપને જેવી મોજ ગરબા રમાડવાના છે. હે ઓ રંગરસિયા ક્યાં રમી આવ્યા. ના ના જો સાંભળો, એક વાત કહું. ઉભા કરી દો આગળ બધું કરી દો. અમે 2 ભાઈઓ હારે ગાવું પછી. અને બીજું એક દિલથી કહી દઉં તમને બધાને, જેના મુખેથી ભજન ગવાતા હોય ને, જેની મુખેથી સારી વાણી નીકળતી હોય ને,
એને સમાજમાં મોટા કરજો. ઘણા દીકરા દીકરીઓ બહુ સારું બોલે છે, બહુ સારું બોલે. અન્ય સમાજ હોય તો શું છે, સાધુનો દીકરો ભજન ગાતો હોય, ગમે કોઈ પણ ભજન સારું ગાતો હોય ને એને કરજો. પણ અમુક જે વયસમાં ઉપાડા લીધા, બેબીને બોરમીટા પીવડાવો. બેબી મૂળમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો. બેબી આફોડી મૂળમાં આવશે. ભલે બાપુ, જય ભોળાનાથ, જય ખોડિયાર. આવો ભાઈ ચિરાગભાઈ કવા.